30 વર્ષથી સરકાર નથી અને આ સરકાર ભાજપ ને કોંગ્રેસ સામેની ચૂંટણી નથી। એ લોકો જો દાદાગીરી કરીને ખોટા ફોર્મ ના ખેંચાવતા હોય, દબંગાઈ ના કરતા હોય, ખોટું ના કરતા હોય તો ક્યારે કોંગ્રેસ ના હારે। પરંતુ આ હાદસો કે બિનરીફ થઈ ગયા, બિનરીફ નહીં। તમે જે અદાણી ને અંબાણી ના પૈસે રેલમ છેલ કરીને પૈસા લાવો, મહેસાણામાં એક ખાલી ઉમેદવારને 80 લાખની ઓફર કરો, પરંતુ એમને ખબર નથી કે જે આ અમારી તમે પરિસ્થિતિ પોલીસના દમન દ્વારા પોલીસની મજબૂરી કરો છો। પોલીસમાં જે નોકરી કરે છે એમને તમે પૂછો કે તમારો બાપ કોણ છે, કે છે મારો બાપ ખેડૂત છે, એ પણ ખેડૂતના દીકરા છે। તાલુકા પંચાયત લડતા ઉમેદવારોને તાલુકા પંચાયત જીતવાનો વિનંતી કરું છું। વિશેષ મારા રબારી સમાજને વિનંતી કરું છું કે આજે બે ગામ જો કેમ ન જઈ શકવાનું સમયના સંજોગે, પરંતુ સમગ્ર અમીરગઢ દાતા અંબાજી તાલુકાના માલધારી સમાજને વિનંતી કરું છું, તમારા દીકરા તરીકે જ્યાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્યો લડે, તાલુકા પંચાયત લડે, એમને ખોબલે વોટ આપજો। અમરાઈવાડી હોય કે અંબાજી હોય, મકાનો પાડીને વેર વિખેર કરી દીધા, ઘર બાર આ માલધારી સમાજને કરી દીધો। એનો બદલો લેવાનો સમય આવ્યો છે। 26મી તારીખે એનો બદલો લઈ પંજાના નિશાન ઉપર બટન દબાવી અને માલધારી સમાજના જે મકાનો પાડ્યા છે એનો બદલો લેવા 26મી તારીખે પંજાના નિશાન ઉપર ભારી મતદાન કરો એવી વિનંતી કરું છું। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।